એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. થોડી બીમાર પડી ગઈ છું તો હવે બેઠા એવું નહીં એટલે દવાખાને જવું પડશે. આસ્તાને તૈયાર કરી દીધી છે તો હવે બન્યા રહેજો વિડીયોના અહીંયા સુધી. કે આજે બોલવાની પણ તાકાત નહીં. હોસ્પિટલ અમે જઈ આવ્યા છે અને ઝાડ ગોળીઓ લેવા ગયા છે તો ઊભું નહીં રહેવાતું મારાથી. ગાડી નીચે બેસી ગઈ છું. તડકો પણ એટલો ખતરનાક છે. વાળ પર બેઠી હતી બેટા. આસ્તા જા પપ્પા કરીને એપી કાઢી માંગજે. જા પપ્પા કોચરા છે. ધીમે ધીમે બેટા, દુખે છે દુખે છે. હારું તું વાંચી લાવો. બેઠતી ના બેટા, બીજા તો ગાઈઝ 6:30 જેવા થઈ ગયા છે અને આખો દિવસ ઊંઘીને છે ને અત્યારે હું થોડીક સારી થઈ છું. તો એટલો ખતરનાક તાવ ચડ્યો હતો ને, ભૂલમાં હું એક્ટિવા લઈને જતા રહ્યા હતા. મારાથી બિલકુલ પણ બેસાતું નહોતું, એટલો બધો તાવ. તો હોસ્પિટલમાં બી છે ને એટલી પબ્લિકને 11 વાગ્યાના ગયા હતા ને 1 વાગે નંબર લાગ્યો હતો. તો હજુ પણ તાવ છે મને, પણ ઓછો થઈ ગયો છે ગોળીઓ પીધી ને એટલે. તો ઇન્જેક્શન નહીં આપ્યું મને, કેમ કે થોડું આમ પ્રોબ્લેમ છે મને એટલા માટે. તો દવાથી આવી જશે 1-2 દિવસમાં એવું કીધું છે. તો મારા ડૉક્ટર છે સ્પેશિયલ, ત્યાં જ ગઈ હતી હું અને બિલકુલ પણ બેસાતું નહોતું. જોડે આસ્તા હેરાન કરતી હતી. તો મેં કીધું આજે તમે છે ને એડમિટ જ થઈ જવાની છું. પછી મેં સિસ્ટરને પૂછ્યું કે એડમિટ માટે સ્પેશિયલ રૂમ હોય, મને ત્યાં ઊંઘવા દો ને નંબર આવે ત્યારે મને બોલાવજો. પછી ત્યાં ઊંઘી ગઈ હતી ને 1-1:15 મારો નંબર આવ્યો તો 11 વાગ્યાના. તો પબ્લિક જ એટલી અને બધા તાવવાળા જ હતા, શરદી ખાંસી તાવ. તો કે મને ખબર જ હતી કે આ લોકો સારા થશે ને તો મારી જ વારી છે. અને ફાઇનલી મારી આવી ગઈ છે. તો હવે 1-2 દિવસ થોડું આમ વીકનેસ આવી ગઈ છે મને. તો અને શરદી આવે એટલે તાવ તો મને આવે જ છે. મમ્મી જમવાનું બનાવે છે અને આસ્તા ઊંઘી ગઈ છે. તો મિતિક્ષા અત્યારે જ ગઈ અને મિતિક્ષાએ મને તેલ નાખી આપ્યું, માથું ઓળી આપ્યું ને પછી ગઈ છે રમવા. તો છોકરા કરે લોકો પણ છે ને સુખ દુઃખમાં છે ને છોકરીઓ જ કામ આવે. તો મારી મિતિક્ષા તમે બીમાર થાવ એટલે માથું ઓળે, પાણી પીવડાવે, કપડાં મને શોધી આપે, બધું કરે. એટલે છોકરા કરતાં છે ને છોકરીઓ જ સારી હોય છે. શ્વાસ ચડે છે હું બોલું ને તારે. તો ગોળીઓ હવે 7:30 એટલામાં જમું. મમ્મી બનાવવાના છે જમવાનું. તો બનતી જ નહીં ને આજે તો મારાથી. સવારમાં હું ઉઠી હતી, મિતિક્ષાને તૈયાર કરી હતી ને પછી બસ પતી જ ગયું હતું. શરીર જ નહોતું મારું ચાલતું એટલે પછી તાવ જ એટલો હતો. ઉપરનો તાવ નહીં, અંદરનો તાવ હતો.
એકદમ શરીરના હાડકાં બધા લૂઝ પડી ગયા હતા એ રીતે. તો ડૉક્ટરને કીધું ઇન્જેક્શન આપવા પણ ના પાડતા હતા, ઇન્જેક્શન ના મુકાય તમને તો દવાથી આવશે એવું કીધું જ આવે. પણ દવાથી આવતા છે ને 1-2 દિવસ નીકળી જાય અને ઇન્જેક્શનથી છે ને તરત ફેર પડી જાય. તો પંખો બંધ છે એટલે મને બહુ જ ગરમી થાય છે અને તાવ હોય ને તો વધારે જ ગરમી થાય મને. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને તમે બધા પણ તબિયત સાચવજો. વાતાવરણમાં બદલાવ આવે છે ને એટલે પછી બીમારી આવી જાય છે. માતાજી એ ગુડુ જય માતાજી. એકો લખો, એકો લખે છે. શું લખે છે? એકો. બહુ બધું લખ્યું છે ને આસ્તાએ તો બહુ બધું લખ્યું છે. લખી કાઢું. શું લખ્યું મારી આસ્તાએ? અરે વાહ, મસ્ત મસ્ત. તો કમલ નો તો ગઈ 8:30 જેવા થઈ ગયા છે અને હું જમવા બેઠી છું. શું? જા પપ્પા જોડે. શું જોવે છે? એને પાણી બહુ આવ્યું છે ને એક્સરસાઇઝ કર. જા પપ્પા આપે. તો સાદી ખીચડી બનાવીને બીજું કંઈ ખાવાની ઈચ્છા નહીં થઈ એટલે મને દવા પીવડાવે છે. ઉભી રે, પાણી તો આવી હોય છોકરીઓ જો છોકરા હોય ને ये किसकी है? મારી છે જૂની. આવની છે. પેરાસિટામોલ છે. મારી છે. આતાની છે. આતાની દવા છે. આતાની મારી છે. કોઈ છે? કોઈ છે? હાથે પ્યાકી દીધી હે? હાથે પ્યાકી દીધી. જબરી કડવી. મોઢું જોઈ છે. લે મૂકી દે. આ ખીચડી મૂકતી આવજા. ખાઈ ના ને મૂકી રાખે. કમર દુખેલી ભાઈ. લઈ જાઉં સોફા પર લઈ એટલે જઈને હું ભીરે છે. આખું મોડું કરવું થઈ ગયું. ચાલ બેટા. ચાલો હવે રમો. ઝાડુથી ઉચકાતી નહીં, પેલી ઉતરતી નહીં.
તો ચાલો ગાઈસ, રાતના 10:30 થઈ ગયા છે, બધા ઊંઘી ગયા છે. તો હવે હું પણ ઊંઘી જાઉં. તો થોડી શરદી છે, તાવ થોડું ઓછું થઈ ગયું છે, એટલે ઊંઘી જાઉં. તો સવારમાં પાછું વહેલું જાગવાનું છે મિતિક્ષાને સ્કૂલમાં રેડી કરવા માટે. તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, પપ્પા.